આજની ધર્મકથા. પ્રણામ. પન્યાસજી મહારાજ એક એવા ગુણિયલ ગીતાર્થ ગુરુ ભગવંત કે જેમનો પરોપકાર, જેમનો મૈત્રીભાવ, જેમના જીવનની એક એક પળ એ કંઈક ને કંઈક આંતર પ્રેરણા કરવા માટે સક્ષમ હતી. કેટલાક મહાપુરુષો એવા હોય કે જેમના જીવનના બહારના પ્રસંગો જોઈ અને આપણે બહુ પામીએ કે અદ્ભુત પ્રસંગ રહ્યો, અદ્ભુત વર્તન રહ્યું, એના દ્વારા કંઈક ખરેખર શીખવા જેવું છે. પણ પન્યાસજી મહારાજ એવું જ એ વ્યક્તિત્વ હતા કે જેમના સાનિધ્યમાં આવીએ ને અને કંઈ જ ન પરિવર્તન સાહેબમાં દેખાય, કોઈ વિશેષ કદાચ એવું ન દેખાય કે આ સાહેબે આવું કંઈક વિશિષ્ટ કર્યું, અને તેમ છતાં પણ આવર્જિત થઈ જવાનું મન થાય. સાહેબ આંતર પ્રેરણાવાળા મહાત્મા હતા. એમ કહી શકાય કે જેનું જીવન બહુ જ અંતર્મુખ હોય ને એ વ્યક્તિ જેટલો પ્રભાવ પાડી શકે છે, કમ્પેરેટિવલી એટલો પ્રભાવ બહિર્મુખ વ્યક્તિત્વ નથી પાડી શકતું. કારણ કે બહિર્મુખ વ્યક્તિત્વએ ઘણા બધા પ્રયાસો કરવા પડે, ત્યાર પછી સામાને અંજાઈ જાય એવું કંઈક થાય, એ પણ શક્યતાઓ પ્રોબેબિલિટીમાં. જ્યારે અંતર્મુખ વ્યક્તિત્વ એવું છે કે એમણે કંઈ જ વિશેષ એફર્ટ મૂકવી નથી પડતી. એમનું સાહજિક જીવન એ જ સામા માટે એક આખીને આખી પ્રેરણાનું સ્ત્રોત બની જાય છે. ગઈકાલે આપણે સાહેબની 9 પદી જોઈ, 9 અલગ અલગ એવા વિચારો કે જે વિચારો જીવનભર માટે આપણે પંચલાઈન તરીકે આપણી નજર સામે રાખવા જેવા છે. આવી ઢગલાબંધ વિચારધારાઓ, પંચલાઇન્સ સાહેબના જીવનમાંથી, સાહેબના મુખમાંથી આપણને પ્રાપ્ત થઈ. અને આ કલિકાલનું આ સૌભાગ્ય છે કે આપણી પાસે સાહેબના આવા વિચારો છે કે જે વિચારોની બ્રોડનેસ એટલી બધી છે કે આપણને હંમેશા આપણી વિચારધારાઓ સંકુચિત જ લાગે. એ ઝીંઝુવાડાનું સાહેબનું સ્થિરતાવાળું એક ક્ષેત્ર, એમાં સાહેબનો બોધ, અને ત્યાર પછીથી મોટા માંઢાની અંદરમાં મુનિશ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબના દાદા દાદી અને મુનિશ્રી કુંદ વિજયજી તથા મુનિશ્રી મહાસેન વિજયજી મહારાજના સંસારી માતા પિતા માકાબેન અને પૂંજાભાઈ, એ પોતાના લાડલા કેશવજી અને માણેકલાલ, એ બંનેના ગુરુની આગતા સ્વાગતામાં એ લોકો રચ્યા પચ્યા થયા. દેરાસરની પ્રતિષ્ઠા હતી. હજારો ભાવિકોની હાજરીની અંદરમાં એ કેશુભાઈ જે છે એ દીક્ષિત થયા અને નામ પડ્યું મુનિશ્રી કમલસેન વિજયજી મહારાજ. સંવત 2019નું ચાતુર્માસ મહાસેન વિજયજી મહારાજ સાહેબ ત્યાં હતા. આ ઈસવીસન 1963ની વાત છે. અને એમણે દરેક ભાવિકોને ત્યાંના નૌકારના કરોડપતિ બનાવી દીધા. કરોડ નૌકાર દરેક પાસે. આ વાતને કુંદ વિજયજી મહારાજ સાહેબ આદિ મહાત્માઓ પણ બહુ સરસ ઝીલીને આગળ વધ્યા. હાલારની અંદરમાં બધે ક્રિયા માર્ગ વિશે સમજાવે. ક્યાંક સાધર્મિક ભક્તિ, ક્યાંક જીવદયામાં લાભ લેવાની પ્રેરણા. અને આ બધાને સાથે સાથે હવે લોકોને સદભાવ જાગ્યો એટલે લોકોએ પન્યાસજી મહારાજને વિનંતી કરી કે સાહેબ ઉપધ્યાન તપનું અનુષ્ઠાન કરવું છે. આ મોટા માંડાના ઇતિહાસમાં 400 વર્ષ પૂર્વે કંઈક આવું થયું હતું એવું લોકોને અણસાર હતો. 400 વર્ષથી કોઈ ઉપધ્યાન થયા ન હતા. અને આ 47 દિવસનો તપ ત્યાં સાહેબની નિશ્રામાં આયોજાયો. માળનો દિવસ આવ્યો, વરઘોડો નીકળ્યો. સેંકડો અજયનો ગાડામાં બેસીને આવ્યા ફક્ત આ નજારો જોવા માટે. અને એવામાં જામનગર જિલ્લાના કલેક્ટરશ્રી, એમને કોઈક કારણથી ત્યાં આવવાનું થયું હશે. બહુ બધા માણસો એકઠા થયેલા જોયા એટલે તપાસ કરાવી કે ભાઈ આ શેનો ઉત્સવ છે. બધાએ કહ્યું કે કોઈ એક મહાપુરુષ, યોગી પુરુષ છે, એમની નિશ્રાની અંદરમાં આવી રીતે 47 દિવસનું તપ થયું છે. એટલે સીધા ત્યાં આવવાનું મન થયું. ત્યાંના આપણા આગેવાનોને ખ્યાલ આવ્યો, જૈનોને, એટલે તરત કલેક્ટરશ્રીને લેવા માટે બધા આવ્યા, સ્વાગત કર્યું, પન્યાસજી મહારાજ પાસે લઈ ગયા.
પન્યાજી મહારાજ સાથે કેટલીક મિનિટો એ કલેક્ટરશ્રીએ કાઢી અને જ્યારે પોતે નીકળ્યા ત્યાર પછીથી આગેવાનો જેમને મૂકવા આવ્યા હતા એમણે એ કેટલીક જ મિનિટના સહવાસથી એ કલેક્ટરે સાહેબ માટે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આવા અનુપમ યોગી પુરુષ મેં પ્રથમવાર જોયા છે કે જેમની રગ રગની અંદરમાં ભગવાન છે. ફક્ત કેટલીક મિનિટનો સહવાસ, અને એ પણ એક અજયની વ્યક્તિ, અને તેમ છતાં પણ એના ઉપર એક એવી ઊંડી છાપ પડી. પાછળથી એ વ્યક્તિના જીવનમાં જે સાહજિક પરિવર્તનો આવ્યા. આપણે આ બધાને છે ને કંઈક ને કંઈક ચમત્કારો ગણી અને આ બધું સાંભળવા માટે બહુ જ આમ લાલાયિત હોઈએ. મુદ્દો આ છે કે પરિવર્તનો આવી જાય, લાવવા ન પડે. આપણું જીવન જ એવું હોય કે આપણી સાથે રહેનારો માણસ એ પોતે જ એવું વિચારી લે કે હું કેમ પરિવર્તન નથી પામતો. એ પછીથી આગળ વધ્યા સાહેબ અને હરિપુર ગામમાં આવ્યા. ત્યાં પણ 300 આરાધકોનું ઉપધ્યાન થયું. હાલારના નવા ગામના સંઘે સાહેબની નિશ્રામાં ચૈત્રી હોળી કરાવી. એ ઈસવીસન 1963નો સમય હતો. બાબુભાઈ કડીવાળા એમણે અમદાવાદના શ્રી ચંદ્રકાંતભાઈ મણીલાલ એમને સૌ પ્રથમવાર સાહેબ સાથે મળાવડાવ્યા. પોતાના મિત્ર, ફેમિલી ફ્રેન્ડ, અને સાહેબ પાસે લઈ આવ્યા બાબુભાઈ. આ ચંદ્રકાંતભાઈ પહેલી જ મુલાકાતમાં ચંદ્રકાંતભાઈ અને એમના પત્ની પદ્માબેન સાહેબના વ્યક્તિત્વથી બહુ જંચાઈ ગયા. એકાદ બે દિવસ રોકાયા પછી જ્યારે ઘરે પાછા વળતા હતા ત્યારે સાહેબે એવું કીધું કે આરાધનામાં જોડાઈને રહેજો અને રોજની 20 બાંધી નૌકારવાળી ગણવાનો પ્રયત્ન કરજો. આપણે તો સાંભળીને તું બી આપણને એમ થઈ જાય કે આ કઈ રીતે શક્ય બને. ભાઈ અને બેન બીજે કંઈ કામ કરતા હશે કે નહીં, બીજે જઈ શકતા હશે કે નહીં, 20 બાંધી નૌકારવાળી. પણ સાહેબજીનો પ્રભાવ હતો, એક આકર્ષણ હતું. અને કોઈક આ પૂર્વનું ઋણાનુબંધ પણ લઈને આવેલું આ કપલ હશે. એમને વારંવાર એમ થયું કે આપણે સાહેબજી મળવા જવું છે, ને એ વર્ષમાં એ 3 વાર સાહેબજીના વંદન માટે ગયા. આમને આમ એ વર્ષ પૂરું થયું ને ઈસવીસન 1964નો સમય આવ્યો, મે મહિનો. સાહેબ આગળ વંદન કરવા આવ્યા હતા અને સાહેબ એમને કીધું કે જુઓ, હવેથી છે ને આંતરું પાડ્યા વગર રોજ બિયાસણું કરવાનું અને રોજ શ્રી સિદ્ધચક્રજીનું લઘુ પૂજન કરવાનું. અને આ આખા જીવનકાળ દરમિયાનમાં એક ધ્યાન રાખજો કે આપણી શક્તિ ઉપરાંત ક્યારે પણ ઉધાર લેવું નહીં, લોન લેવી નહીં વ્યાપાર માટે. બસ આ એક ધ્યાન રાખજો. કેટલાક ગોલ્ડન વર્ડ્સ હોય જે આવી જતા હોય સાહજિક રીતે. અને ચંદ્રકાંતભાઈ અને પદ્માબેન સમર્પિતતા એવી, એક વર્ષની અંદરમાં તો જાણે ભવ જૂનો સંબંધ હોય એવી સમર્પિતતા કેળવાઈ ગઈ. અને તરત જ એમણે તહત્તી કર્યું અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અક્ષરશઃ આ બિયાસણું અને સિદ્ધચક્રજીનું લઘુ પૂજન એ એક દિવસ માટે પણ એમનાથી મિસ ન થયું. મજાની વાત હવે આવે છે. ગુરુ ભક્તિ શું હોય અને ગુરુ પાસેથી કેવી રીતે શીખવાનું હોય એની માટેનું આ માઇલસ્ટોન ઉદાહરણ આ ચંદ્રકાંતભાઈ અને પદ્માબેન. સાહેબે એમને નીકળતા કહ્યું કે આ 20 બાંધી નૌકારવાળી તો તમારી શરૂ છે, બહુ સારું છે. બિયાસણું કરી અને સિદ્ધચક્રજીનું લઘુ પૂજન કરવાનું હવેથી શરૂ કરજો, સારું છે. સાથે એક ભલામણ છે કે જો શક્ય થાય તો રોજના 100 લોગસનો કાવસક કરો. તરત આપણને એમ ન થાય, આપણે હોઈએ તો, કે સાહેબ ઓલરેડી આટલું આપ્યું છે, 24 કલાક તો એમાં ઓછા લાગે એવું લાગે છે. 100 લોગસનો કાવસક એક વારમાં? પણ એ આપણે હોઈએ. વિકલ્પોની જગતની દુનિયા, વિકલ્પોની દુનિયા આપણામાં હોય. જ્યાં સમર્પિતતા હોય ત્યાં નિર્વિકલ્પતા હોય. એટલે તરત જ એ દંપતીએ તહત્તી કર્યું એટલા પૂરતું પત્યું નહીં. એમણે આ બધી જ આરાધના સાથે સાથે 100 લોગસનો કાવસક જે સાહેબે કહ્યો હતો અને એની પાછળનું જે આખું મર્મ સમજાવતા હતા, એના કારણે પેલા દંપતીને આગળ વધવાનું મન થયું.
દિવસો ને મહિનાઓ વીતવા લાગ્યા. 16 ઓગસ્ટનો કૌશક બહુ હવે ઇઝીલી થવા લાગ્યો. એટલે એમને એમ થયું કે ગુરુ કૃપા છે તો ચાલો થોડુંક આગળ પ્રયત્ન કરીએ. અને રોજ થોડા થોડા કૌશક વધારવાનો ક્રમ શરૂ થયો. 100માંથી 110, 120, 150 એ રીતે. અને વિધિન કપલ ઓફ મંથ્સ એમના ક્રમ શરૂ કરવા પછીથી, વૃદ્ધિનો ક્રમ શરૂ કર્યા પછીના 2 જ મહિનાની અંદરમાં આ દંપતી રોજના 500 લોગસનો કૌશક કરતા. ગુરુએ 100 લોગસનો કૌશક કરવાનો ક્રમ શરૂ કરવાનો પ્રયત્ન કરવા કહ્યું હતું. ગુરુ ભક્તિ શું હોય? સવાયા ગુરુ ભક્ત કોને કહેવાય? તો કે સાહેબે 100 ભલે કીધા. સાહેબનો આશય શું હતો? કે આ લોગસનો કૌશક કરવા જેવો છે, તો પછી આવું પરિમાણ કેમ 100નું? 100ના 500 લોગસ એમણે કર્યા રોજના, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. આપણને ખરેખર આવું સાંભળીને એવું લાગે કે ચંદ્રકાંતભાઈ ને પદ્માબેને ક્યારે એવું વિચાર્યું નહીં હોય કે આપણા જીવનમાં આવું પરિવર્તન આવશે. પણ સાહેબ પ્રાપ્ત થયા અને પરિવર્તન આવી ગયું. આપણને ચોક્કસપણે આ ક્ષણે ઈર્ષ્યા થાય કે આપણે એ જમાનામાં કેમ નહીં જન્મ્યા, કે જે જમાનાની અંદરમાં સાહેબજીનું વ્યક્તિત્વ જ પરિવર્તન લાવી દેતું હતું. આજે આપણે પોતે સ્વપ્રયત્ને કંઈ જ નથી કરી શકતા. આપણને કોઈ મહાત્મા એક નિયમ આપે તો મરી મરીને પાડીએ, અને એમાંય કેટલીય વાર મન તો કચવાઈ જાય. નિયમ લેતા ડરનારી આપણી પ્રજા. અને ક્યાં ચંદ્રકાંતભાઈ, પદ્માબેન અને આવા તો કેટલાય સેંકડો લોકો હશે જેમણે પોતાના જીવનની અંદરમાં અનબિલિવેબલ સાધનાઓ સાહજિક રીતે એમના થવા લાગી. પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ, એમનું અસ્તિત્વ એ એટલું પ્રચંડ જબરદસ્ત હતું કે પ્રમાદ તો આમ ભાગી જતો હશે લોકોના જીવનમાંથી. એ ચંદ્રકાંતભાઈ પછીથી તો એમના પરિવારના 40 આત્મીયજનોને એમણે સાહેબ સાથે જોડાવ્યા. એમના પાર્ટનર કલકત્તાના બિરગીચંદજી એ પણ સાહેબની સાથે બરોબર જોડાયા. એકવાર આ ચંદ્રકાંતભાઈના જીવનમાં એવો નિયમ હતો કે દર દિવાળીએ તીર્થયાત્રાએ જવું. તો આબુ દિલવાડા જવા માટે નીકળ્યા. રાજનગર રહેતા હતા એટલે ત્યાંથી નીકળ્યા, સાબરમતી પહોંચ્યા અને ચંદ્રકાંતભાઈને ગાડીમાં આગળની સીટ ઉપર પન્યાજી મહારાજ બેઠેલા દેખાય. એમને દેખાયા કરે. બસ એમને પણ આશ્ચર્ય થયું કે આ મારા મનનું પ્રતિબિંબ છે કે શું છે. પણ એ આગળ બેઠેલા પન્યાજી મહારાજ એવું લાગે એમને કે જાણે વારંવાર એવું કહી રહ્યા છે કે જા પાછો જા, પાછો ફરી જા, પાછો ફરી જા. એટલે હકીકતમાં ભલે સાહેબ નથી પણ કલ્પનામાં તો દેખાયા ને. અને ગુરુ તો કલ્પનામાં પણ ગુરુ જ હોય. એટલે ચંદ્રકાંતભાઈએ તરત પદ્માબેનને વાત કરી કે મને સાહેબ દેખાય છે ને એવું કહે છે કે પાછો ફરી જા. એટલે પદ્માબેને કીધું કે ગુરુ ભગવંતે કીધું છે એટલે વાત પૂરી થઈ ગઈ. ગીતાર્થ ગુરુ કહે પછી એની એક પણ વાત ઉત્થાપવાની હોય એટલે વિકલ્પ જ ન હોય. સીધું ગાડીનું એ રિવર્સ લેવડાવી અને રિટર્ન થવાનું થયું. વર્ષોનો નિયમ પણ તૂટ્યો. હકીકતમાં સાક્ષાત ગુરુ દેખાયા પણ નથી, કલ્પનાના ગુરુ દેખાયા છે. અને તેમ છતાં પણ સમર્પણ એવું કે એ કલ્પનાને પણ સ્વીકારી લેવાની. અને જેવા એ ઘરે પહોંચ્યા અને થોડી ક્ષણો થઈ ત્યાં એમને કંઈક ઇન્ફોર્મેશન મળી અને એમને ખ્યાલ આવ્યો કે ઇન્કમટેક્સ ઓફિસર બધા આવવાના હતા. સવારના રેડ પડવાની હતી. એની પહેલાં એમને આ સમાચાર મળ્યા અને કેટલીક જે પણ વસ્તુ એમને પ્રિપેર કરવાની હતી એનો સમય મળી ગયો અને આ દરોડો પડવા છતાં પણ સાંગોપાંગ પોતે એમાંથી પાર પડ્યા. વાત એ નથી, આપણે એને એ પરિપ્રેક્ષમાં નથી લેતા કે સાહેબે ઇન્કમટેક્સની રેડમાંથી એમને બચાવ્યા. શ્રાવકનું જીવન છે ને એ સંઘર્ષો અને સંક્લેશોથી દૂર હોય ને એટલું એ પવિત્ર રહે. ગુરુ તત્વ શું કામ કરે છે એના કરતાં વધારે મહત્ત્વનું એ છે કે શ્રદ્ધા શું કામ કરે છે. ગુરુ તત્વ જેટલું કામ કરી શકે એના કરતાં વધારે ગુરુ તત્વ પ્રત્યેની આપણી શ્રદ્ધાઓ કામ કરતી હોય છે. આપણે ગુરુ તત્વમાં શોધીએ છીએ કે ગુરુ તત્વ ક્યારે ચમત્કાર કરશે. ગુરુ તત્વ ક્યારેય ચમત્કાર નહીં કરી શકે. ગુરુ તત્વ પ્રત્યેની શ્રદ્ધા જે છે ને એ જેટલી બળવત્તર અને પવિત્ર થશે, નિર્વિકલ્પ થશે, તેમ તેમ
ચમત્કારો આપોઆપ સર્જાશે. મેં આપણે પહેલાં પણ લીધું છે. સાહેબનો એક પ્રકાંડ સિદ્ધાંત હતો, જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર નહીં જ. જ્યાં નમસ્કાર મહામંત્ર છે, જ્યાં નમસ્કારનો ભાવ, ત્યાં આપોઆપ સહજપણે ચમત્કાર. એ સમયે સંવત 2020 1964 ચાતુર્માસ સાહેબનું જામનગર પ્લોટની અંદરમાં થયું. ત્યાં શ્રી જીવતલાલ પ્રતાપસિંહભાઈ અને અમૃતલાલ કાળીદાસભાઈ, આ બધા જિજ્ઞાસુઓ ચાતુર્માસ દરમિયાન તાત્વિક સાહિત્યનું સંશોધન કરવા માટે અને મૂંઝવાતા પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે રોજ આવતા અને બેસતા. સાહેબે બહુ સરસ વાત કરેલી ત્યારે. સાધુની સંગતિ, તત્વની રુચિ, શ્રદ્ધા અને બોધ એ ઉત્તરોત્તર અધિક દુર્લભ છે. સાધુની સંગતિ જેટલું દુર્લભ છે, એના કરતાં વધુ દુર્લભ તત્વની રુચિ છે. તત્વની રુચિ જેટલી દુર્લભ છે, એના કરતાં વધુ શ્રદ્ધા અને એના કરતાં વધુ સમજણ એટલે કે બોધ એ દુર્લભ છે. એનો સમાગમ મહાન પુણ્યદય હોય તો જ થઈ શકે. માટે જીવવા મળેલી દરેક ક્ષણ અમૂલ્ય છે. એનો દુરુપયોગ ન થાય એ જોવાની જવાબદારી આપણા બધાની છે. સ્વાધ્યાય, જાપ અને ધ્યાનના બળે મન ઉપર પ્રભુત્વ મેળવવું, નાડીઓ શુદ્ધ કરવી, પ્રાણની ગતિને સ્વસ્થ બનાવડાવી, ચિત્તને એકાગ્ર કરવું અને પરમાત્માની ઉપાસના કરવી, તો બધી જ કામનાઓ નષ્ટ પામે. વિઘ્નો નહીં, કામનાઓ જ નષ્ટ પામી જાય. એટલે વિઘ્નોની પછી કોઈ ચિંતા જ ન રહે. અને ત્યારે સાહેબે આ મહાપુરુષોને બધાને, જેટલા ભેગા થયેલા બધાને પ્રેરણા કરી કે જો નિત્ય 1000 નૌકાર ગણાય, આ રીતના શારીરિક રીતે નાડી શુદ્ધ કરી, ચિત્ત સ્વસ્થ રાખી અને પ્રાણની ગતિને સ્વસ્થ કરીને પછી ચિત્તને એકાગ્ર કરી અને 1000 નૌકાર જો રોજના ગણાય તો એનો પ્રભાવ અચિંત્ય છે. રોજ 10 બાંધી માળા ગણવાથી 100 દિવસે 1,00,000નો જાપ થાય છે. અને શાસ્ત્રની અંદરમાં પ્રતિપાદન કર્યું છે, યે લક્ષશઃ શ્રી પરમેષ્ઠી મંત્રમ જપંતી તે તીર્થકૃતો ભવંતી. અર્થાત જે 1,00,000 વાર વિધિયુક્ત નૌકારના જાપ કરે છે તે તીર્થંકર બને છે. પણ અહીંયા આ વિધિયુક્ત નૌકારના જાપની વાત છે. વિધિ એટલે શું? કટાસણું પાથરવું, ધૂપ કરવો, દીપ કરવો, આ રંગના કપડાં પહેરવા, આ દિશામાં બેસવું, આટલાથી અટકી જાય એ વિધિ ક્યારેય ન હોય. એ ફક્ત વિધિ માટેનો અભ્યાસ હોય. ખરી વિધિ શું હોય? તો ખરી વિધિ એ છે કે વૃદ્ધિ પામતી એકાગ્રતા હોય. બાહ્ય આંતર વર્તન એ રીતનું જ જાય કે એકાગ્રતાપૂર્વકની એ ધારા વધે. એકી બેઠકે એકાગ્રતા અને શ્રદ્ધા, આ વિધિ. અને આ રીતે નૌકાર ગણવાથી શુભ સામગ્રીઓ ખેંચાઈ આવે, અશુભનો વિલય થઈ જાય. આવું સાહેબજીનું એ પ્રતિપાદન કેટલાય લોકોએ આના દ્વારા આવી આરાધના કરી અને આના પરિણામ પણ મેળવ્યા. સાહેબની સૌથી મોટી સ્પેશિયાલિટી હતી કે એ હંમેશા આંતરશક્તિઓને જાગૃત કરવા માટે અને પ્રગટ કરવા માટે સન્નિષ્ઠ રહેતા અને પ્રેરણા કરતા એ દિશામાં. કારણ કે અંતે તો તમારો આત્મા જ પરમાત્મા છે. તો બહારની શક્તિઓ ઉપર આધારિત રહેવાના બદલે, બહારની શક્તિઓને વિનવણી કરી એને પ્રાપ્ત કરવાના ફાંફા મારવાના બદલે જે અંદર પરમાત્મા સ્વરૂપ બેઠું છે એની અનંત શક્તિ એને પ્રગટ કરવું એ વધારે સરળ છે. અને એના કારણે આત્મા વધુ સચેતન બનતો ગયો લોકોનો. આપણા આંતરિક વલણો જ આપણું રૂપાંતરણ કરી શકે એ માન્યતા લોકોની દ્રઢ થઈ. સંકલ્પ શક્તિ હવે એટલી બધી ઊંડાણના અસ્તિત્વમાંથી જવા લાગી કે એની અભિવ્યક્તિ થવા લાગી. અને સાહેબ હંમેશા આવું કહેતા, જ્યાં દ્રઢ સંકલ્પ છે ત્યાં અચૂક સિદ્ધિ છે. એ સમયે સાહેબની નિશામાં રહેવાનો યોગ સાંપડ્યો પન્યાશ્રી મિત્રાનંદ વિજયજી મહારાજ ગણીના શિષ્ય મુનિશ્રી કીર્તિસેન વિજયજી મહારાજ. એમને કેટલીક વસ્તુઓની કન્ફ્યુઝન્સ હતી. આ માર્ગની ગળ નથી બેસતી. એટલે તરત જ એમણે સાહેબની આગળ બેસ્યા અને સાહેબને સૌથી વધારે પ્રિય કેટલીક વસ્તુઓ હતી, કેટલીક રચનાઓ હતી. એમાંથી એક હતો પંચસૂત્રોનો સ્વાધ્યાય, બીજી હતી અમૃતવેલની સચ્ચાઈ અને ત્રીજી હતી પુણ્યપ્રકાશનું સ્તવન. સાહેબે અતિ વાત્સલ્ય ભાવે ત્રણેયનું પ્રદાન એમણે કરી અને પાથે માર્ગ દર્શાવ્યો અને કહ્યું કે ચિંતન મનન કરતા રહેજો. બસ આ સૌથી મહત્ત્વની વાત. આપણા જીવનમાં અત્યારે બધી જ ધર્મક્રિયાઓ છે એમ કહીએ તો ચાલે. કદાચ પૂર્વના કાળમાં
પન્યાજી મહારાજ હતા એ સમયના લોકો જે નહોતા કરતા એવી તો ઢગલાબંધ અનુષ્ઠાનો અને ક્રિયાઓ આપણી પાસે અત્યારે આવી ગઈ છે. પણ આપણી પાસે જે એક જ વસ્તુનો સમય નથી, એક જ વસ્તુનું લક્ષ્ય નથી, એ છે ચિંતન અને મનન. અને સાહેબ દરેક વસ્તુ આપ્યા પછી, દરેક વિધિ આપ્યા પછી એવું કહેતા કે ચિંતન મનન કરતા રહેજો. અને એ વિરલ સાધુતાના સાનિધ્યની અંદરમાં જે જાય એને ચિંતન મનન નહીં, પૂર્ણપણે આત્મહિત થઈ જાય એવી અનુભૂતિ થયા વિના ન રહે. સર્વક્લેશથી મુક્ત થવાની જડીબુટ્ટી રૂપે સાત્વિક પ્રસન્નતા એની લાણી જ્યારે સાહેબ બધાને કરવા બેસ્યા હતા, એવી રીતે સાહેબે આ કીર્તિસેન વિજયજી મહારાજ સાહેબને અને અન્યોને પણ એવી રીતે પ્રેરણાઓ કરી. ત્યાંથી પછી સાહેબ હાલારના ગ્રામ્ય વિસ્તારોમાં ગયા, દીવ, દમણ ને એ બાજુ જે સાહેબનું બળ ગયું અને ત્યાં પણ કેટલાક અનુભવો લોકોને થયા, પરિવર્તનો લોકોમાં આવ્યા સાહેબના જવાથી. એ વર્ષની પછીથી નવપદ આરાધક સમાજ તરફથી ચૈત્ર મહિનાની હોળી જે છે એ હાલારના વસઈ જેવા રડિયામણા ગામમાં ઉત્સવ મંડાય એ રીતે ત્યાં થઈ. નાયરોબીના સંઘવી મણિલાલ ધરમસિંહ તથા શેઠ બાબુરાજ ધરમસિંહ પાંચા પરિવારને આ લાભ મળ્યો. 800 આરાધકો આ હોળીમાં જોડાયા. જાણે ચોથો આરો વર્તતો હોય એવું વાતાવરણ સર્જાયું. દરરોજ સાહેબના મર્મસ્પર્શી વ્યાખ્યાનોમાં નવપતજીનો મહિમા અખંડ શેરો વરસે. આંબિલ થાય, બપોરે પણ હજારેક શ્રોતાઓ આવે અને એ હોળી આરાધીને મોક્ષગામી બનેલા શ્રીપાળ અને મૈણાની રસપ્રચુર કથામાં ભીંજાય. પૂજ્ય પન્યાજી મહારાજના અન્યને ભક્ત ગાયક અને સંગીતકાર એવા નવસારીના શ્રી બાબુભાઈ કડીવાળા એ શ્રીપાળ મૈણાના સંગીતમય રાસ દ્વારા સિદ્ધચક્ર ભગવાનના ગુણોનું વર્ણન કરે અને આત્માઓ નવપદમય બની જાય. આવી બધી હોળીઓ એ આપણે મિસ કરીએ છીએ. બહારના ઠાઠ ઠઠારા, જાઓ જલાલી, મોટો મંડપ, ચિક્કાર આઇટમો, હોળીમાં પણ આંબિલમાં પણ જાણે એકાસણાને આટી ખાતી હોય એવી બધી વસ્તુઓ, એવા બધા દ્રવ્યો, આ બધું જ છે. પણ ક્યાંય સાહેબજી જેને મૂળ ગણતા હતા નવપતજીની હોળીનું, એવો ભાવ, એવી સિરીવાલ કહાની, શ્રદ્ધા, એ બધું ગાયબ છે. એ બધું આપણને ફરી પ્રાપ્ત થાય એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય